મને એમ કે બાળકો કેટલા લોકોએ મહાભારત આખી જોઈ છે? આખી મહાભારત બધાએ જોઈ? ઓકે, ચાલો હવે હું સવાલ પૂછીશ, મને પેલા જવાબ આપજો. બરાબર છે? મહાભારત કોણે લખી? પહેલો સવાલ, મહાભારત કોણે લખી? વેરી ગુડ, ગણેશજીએ. સરસ. વેદવ્યાસ નહીં દીકરા? હા, વેદવ્યાસ પોતે બોલતા હતા અને ગણેશજી લખતા હતા. ગણેશજીનો એક દાંત તૂટેલો છે. શું થયું હતું? એવું કીધું હતું ગણેશજીએ કે તમે બોલો, હું લખીશ. જો તમારા શબ્દ અટકશે ત્યાં પૂરું લખવાનું. તે સહી પૂરી થઈ ગઈ. આ જે પીછું લખતો હતો ને, સોરી માફ કરજો, પીછું તૂટી ગયું. તે ગણેશજીએ પોતાનો દાંત તોડીને એનાથી લખવાનું શરૂ કરી દીધું હતું. એટલે ખરેખર ગણેશજી પોતે લખનાર હતા અને વેદવ્યાસજી પોતે બોલનાર હતા. હસ્તિનાપુર, હસ્તિનાપુર કરીને આખો એક દેશ હતો મોટો. હસ્તિનાપુરના ટોટલ 3 વંશજ હતા. કેટલા? 3 વંશજ હસ્તિનાપુરના. સૌથી મોટા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા, વિદુર બુદ્ધિશાળી અને પાંડુ એવા હતા કે જેણે પોતાના પરાક્રમને કારણે હસ્તિનાપુરની ચારેય સીમાઓને સુરક્ષિત કરી લીધી હતી. સંપૂર્ણ હસ્તિનાપુર સુરક્ષિત હતું. એવો એક રાજા ન મળે કે જેને પોતે પાંડુએ જીતો ન હોય કોઈ દિવસ. એવો તો એ પોતે પાંડુ હતો અને પાંડુને રાજા તરીકે ઘોષિત કરી દીધો કે હવે ભાઈ હસ્તિનાપુરનો રાજા રહેશે પાંડુ. તો હસ્તિનાપુરના રાજા કોણ બન્યા? પાંડુ રાજા. કોણ બન્યા? પાંડુ રાજા. હવે પાંડુ રાજાના લગ્ન થાય છે કુંતી માતા સાથે. ધૃતરાષ્ટ્રના લગ્ન કોની સાથે થાય છે? ગાંધારી સાથે. ગાંધાર નરેશની પુત્રી ગાંધારી સાથે. હવે પાંડુના બીજા પત્ની પણ હતા, જેમનું નામ હતું માદ્રી. આ બે એમના પત્ની હતા. હવે પાંડુ રાજા શાસન કરતા હતા. થોડોક સમય બ્રેક લેવા માટે પાંડુ રાજા જંગલમાં વિચરણ કરવા માટે જાય છે. હવે જંગલમાં વિચરણ કરે છે તો એને કિંદદ મુનિનો શ્રાપ મળે છે. એ શ્રાપની તમને માહિતી છે, ડીપમાં હું એની ચર્ચા નથી કરતો, બાળકોને કહેવામાં આવશે ત્યારે. બરાબર? એને શ્રાપ મળે છે કે જ્યારે એ એમના પત્નીની નજીક જશે ને તો એમનું મૃત્યુ થઈ જશે. હવે સંતાન કરવાની વાત આવી, દીકરાઓ, પુત્રો. તો પુત્રો થાય છે કુંતી માતાને. કુંતી માતા દ્વારા 3 પુત્ર થાય છે, જેમનું નામ છે યુધિષ્ઠિર. સૌથી મોટા હતા યુધિષ્ઠિર. નંબર 2 પર આવતા હતા ભીમ, પછી આવતા હતા અર્જુન, અને માદ્રી દ્વારા તેમને 2 પુત્ર થાય છે, નકુલ અને સહદેવ. આ 2 પુત્ર હોય છે. આ જ સમયે ગાંધારીને પણ 100 દીકરા અને 1 દીકરી દુશાલા, એક દીકરી જેમનું નામ હતું દુશાલા, એમનો ઘરે જન્મ થાય છે. હવે સમય આગળ વીતી ગયો અને ઘટના એવી બને છે કે પાંડુ રાજા મરી જાય છે. જે હસ્તિનાપુરના રાજા હતા ને, કાર્યક્રમ પૂરો થઈ ગયો, શ્વાસ બંધ થઈ ગયા. તો ક્વેશ્ચન માર્ક આવ્યો કે રાજા કોણ? રાજા કોણ? હવે છૂટકો જ નથી, તો રાજા બને છે ધૃતરાષ્ટ્ર. સમય વીતતો ગયો. બાળકો બધા મોટા થઈ ગયા. દ્રોણાચાર્યની પાસેથી શિક્ષા લીધી. એમના ગુરુ હતા દ્રોણાચાર્ય. એ તો હું તમને આખી અર્જુનની કહાની કહીશ. બરાબર છે? એ તમને સંપૂર્ણ કહાની ખબર પડશે. દ્રોણાચાર્ય પાસેથી એને શિક્ષા લે છે. બાળકો મોટા થઈ જાય છે. બાળકો મોટા થઈ ગયા અને હસ્તિનાપુરને એક સૌથી મોટો પ્રશ્ન નડ્યો કે હવે રાજા કોણ બનાવવો? રાજા કોને બનાવવો? ખરેખર તો રાજા કોણ બની શકે એમ હતું? હકદાર કોણ હતું? સૌથી મોટો પુત્ર યુધિષ્ઠિર. ધર્મપિતા કહેવાય યુધિષ્ઠિરને. યુધિષ્ઠિર ખરેખર હકદાર હતા રાજા બનવાના. પણ જ્યારે દુર્યોધન નાનો હતો ને, તો એના પપ્પા છે ને એને અણી કર્યા કરતા કે બેટા રાજા તો હું તને જ બનાવીશ, રાજા તો હું તને જ બનાવીશ, રાજા તો તું જ બનીશ. અણી સતત શરૂ જ હતી. એટલે ઓલાના મગજમાં અણી વાગ્યા જ કરતી હતી કે રાજા તો મારે જ બનવાનું છે. એને નાનપણથી ને મોટો થાય ત્યાં સુધી એમ કે રાજા તું, રાજા તું, રાજા તું. પછી કે હટ, તને થોડો રાજા બનાવાય. દાતું જોયું કેમ થાય? લાલ થઈ જાય નહીં ખોપડી, હલવા મળે ને ઘડીકા. બધું સ્વાભાવિક છે, હલવા મળે. સામાન્ય માણસ હોય તો. ભગવાન હોય તો ન હલે. ભગવાન હોય તો ન હલે. ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો તો જેલમાં જન્મ થતો. કૃષ્ણ ભગવાન જેલમાં જન્મેલા હતા, તો તમે બધા ઓળખો છો ને? ભગવાન હતા ને.
કે એના જીવનમાં કેટલા કષ્ટો હતા એ બધી આપણે ચર્ચા કરવાની છે. પાછો આપણે મસ્ત ભણવાનું છે બધું. હવે સમસ્યા તો છે જ કે રાજા કોણ બનશે. દુર્યોધન અને એની સાથે પાછા એના મામા શકુની આમ કરે, ખબર છે ને? હા, શકુની. એનું એક જ કામ, પ્લાન બનાવો, ખાડો ગાળો અને પોતે જ પડો. ખાડો ગાળો અને પોતે જ પડો, કારણ કે અત્યારે બધી જ પડ્યા છે. હવે એને આખી રચના બનાવી. ધૃતરાષ્ટ્ર એમ કીધું, માહોલ બહુ ગરમ થઈ ગયું હતું. ધૃતરાષ્ટ્ર એમ કીધું કે તમે એક કામ કરો, તમે વર્ણાવત નામનું એક સ્થળ છે ત્યાં જાઓ, લાક્ષાગ્રહ. થોડાક સમય માટે ત્યાં રહ્યો, અહીંયા આપણે નિર્ણય લેશું વ્યવસ્થિત કે રાજા કોને બનાવી. વર્ણાવત મોકલી દીધા. 5 પાંડવો અને કુંતી માતા વર્ણાવત જાય. શકુની મામા ને દુર્યોધન તૈયાર છે. શકુની મામા પાસા ફેરવે છે, પાસા નાખે છે, પણ દર વખતે બાજી પડે ન પડે ને. દર વખતે બાજી કેમ ન પડી ખબર? લાક્ષાગ્રહને આગ લગાડી દીધી હો. આખા લાક્ષાગ્રહની અંદર આગ લાગી ગઈ. પણ જેની માટે સ્વયં આખા બ્રહ્માંડના અધિપતિનો હાથ હોય એનો વાળ વાંકો થાય? સંભવ જ નથી. કોઈનો વાળ વાંકો ન થયો. 5 પાંડવો અને કુંતી માતા બહાર નીકળી ગયા, કારણ કે આખા બ્રહ્માંડના અધિપતિ એની સાથે હતા. તેનો કોઈ વાળ વાંકો કરી શકે? સંભવ જ નથી ભાઈ, વાળ વાંકો થાય જ નહીં. આ એક મેન વસ્તુ. એ લોકો ત્યાંથી તો નીકળી ગયા, પણ હસ્તિનાપુર ન ગયા. આ ઘટના પછી એને એમ લાગ્યું કે હવે આપણે હસ્તિનાપુર જવું નથી. એને ઘણો સમય જંગલમાં વિચરણ કર્યું. ત્યાં ભીમના લગ્ન થયા હિડિંબા સાથે. ઘટોત્કચ નામનો પુત્ર આવ્યો. ઘટોત્કચ તો ઘડીક તો પથારી ફેરવી નાખી હતી આ યુદ્ધમાં, ખબર છે ને? ઘટોત્કચ પછી જંગલમાં વિચરણ કરતા 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 ઘણો સમય થઈ ગયો. પણ જેવી આગ ફેલાણી હતી ને, એની કરતા વધારે ઝડપથી એક વાત ફેલાણી હતી. આગ કરતા વધારે ઝડપથી એક વાત ફેલાણી હતી. વાત શું હતી ખબર? કે કુંતી માતા અને 5 પાંડવ મરી ગયા છે, લાક્ષાગ્રહમાં સળગી ગયા છે. અને આ વાત જયારે શકુનીને અને દુર્યોધનને મળી તો ઓલા હમાણા જ નહીં, ઠેકડા જ મારવા માંડ્યા. અડધા તો ખુશ થઈ ગયા, મારા દુશ્મન ખલાસ, હવે શાંતિ, બિંદાસ, સિંહાસન મારું જ છે. પણ એને થોડી ખબર હતી, વાહે ઓલા વાટ જ જોતા હતા, સમય આવવા દો. પાંડવો અને કુંતી માતા આવે છે હસ્તિનાપુર. હસ્તિનાપુર આવી ગયા અને કહે છે અમારો હક આપો. અમારો હક ક્યાં છે? તો ઇન્દ્રપ્રસ્થ, ધૃતરાષ્ટ્ર કહે છે આ ઇન્દ્રપ્રસ્થ તમારું. વિશ્વકર્માની મદદથી આખું ઇન્દ્રપ્રસ્થ કેવું બનાવ્યું હતું ખબર ને? અચંબિત થઈ જાય માણસ, અચંબિત, જોઈને જ આશ્ચર્યચકિત થઈ જાય. હવે એક વખત દુર્યોધન વિઝિટ કરવા માટે આવે છે. ઇંગ્લિશમાં તો વિઝિટ જ કહીએ આપણે એને. દુર્યોધન આવે છે અને અહીંયા એક ઘટના બને છે. એને એવું લાગે છે કે આગળ ચાલવાનો રસ્તો છે, પણ હતું ખરેખર પાણી. અને દુર્યોધન પાણીમાં પડી જાય છે. અને સિરિયલમાં એક વસ્તુ દેખાડી છે, અંધે કા પુત્ર અંધા. બરાબર છે ને? અંધે કા પુત્ર અંધા એવું દ્રૌપદીએ કીધું હતું, પણ એવું દ્રૌપદીએ કીધું જ નથી. ખોટી વાત બતાવી છે. મહાભારતની અંદર આ ખોટી વાત છે. આપણા એક પણ શાસ્ત્રની અંદર નથી લખ્યું કે દ્રૌપદીજી એવું બોલ્યા હતા. દ્રૌપદીજી બોલ્યા જ નથી અંધે કા પુત્ર અંધા. આખું મહાભારત વાંચી લેજો, ગેરંટી છે. દ્રૌપદીજીના મોઢામાંથી આ શબ્દ જ નથી નીકળ્યા. એ તો ત્યાં ખાલી વર્ણન કરવા માટે, માહોલ ગરમ કરવા માટે એવું દેખાડવામાં આવ્યું છે. ખાલી હસવામાં આવ્યું હતું. દ્રૌપદીજી દ્વારા ખાલી મંદ મંદ મુસ્કાન થઈ હતી. તો દુર્યોધનને એવું લાગ્યું કે મારું અપમાન થયું. બરાબર છે? દુર્યોધનને એવું લાગ્યું કે મારું અપમાન થયું, હું તો આનો બદલો લઈશ. અને સાથે એના શકુની, એ તો ટીંગા ટોળી કરતા કરતા આયરો જ હોય, એને તો મજા જ છે. એનું ઘર કઈક આમ આટા મારતો છું ને એ પોતે આટા મારતા હતા. આપણે તો હું ત્યાં હોત તો કઈ કેત. હવે સમય આગળ વધી ગયો અને પ્રશ્ન આવી ગયો છે પાછો બહુ મોટો. શું છે ખબર? હવે બાજીમાં કોને પકડો ખબર છે? સ્વયં ધર્મપુત્ર યુધિષ્ઠિરને. યુધિષ્ઠિરને બહુ ચડાવ્યો. તું ધ્રિત કીડા રે, સટ્ટો અત્યારના સમયનો. અને બાળકોને લૂડો કહે છે, ગેમમાં રમે ને, એ સમયમાં એવું ચાલતું. અને યુધિષ્ઠિર ભાઈ વાતોમાં આવી જાય છે અને સ્વયં શકુની મામા પાસા ફેંકે છે.
અને શકુનીના પાસા બધા રાઈટ પડે છે. લાઈનમાં હો. પેલા તો ઇન્દ્રપ્રસ્થ ગયું, પૈસા ગયા. બેટા હલો, શું નામ છે તારું? હે હે આતિથ. આપણે વાત તો નથી કરવાની હો અહીંયા દીકરા. અહીંયા આપણે શું કરવા આવ્યા છીએ? હે બધાને હલો કહી દે, સીતારામ કહી દે બધાને. અરે વાહ, બેસી જા હવે. તો ઇન્દ્રપ્રસ્થ ગયું, પૈસા ગયા, પોતાના ભાઈએ ગયા, હારી ગયા હતા પોતાના ભાઈઓને. અને વારી આવે છે દ્રૌપદીની. દ્રૌપદીને દાવ ઉપર લગાવે છે. શકુની પાસા ફેંકે છે, દ્રૌપદી પણ હારી જાય છે. તો દુર્યોધન કહે છે દ્રૌપદીને લઈ આવો અને મારી જાંગ ઉપર બેસાડો. આ શબ્દ છે, આ રિયલ છે. મારી જાંગ ઉપર બેસાડો, દ્રૌપદીને અહીંયા લઈ આવો. તો એનો નાનો ભાઈ નંબર 2 ખતરનાક દુશાસન જાય છે, દ્રૌપદીજીના વાળ ખેંચીને ભરી સભામાં લાવે છે અને એનું ચીરહરણ થાય છે. સૌથી પહેલો બલાત્કાર ગણો ને તો આ છે આપણી સંસ્કૃતિનો સૌથી પહેલો બલાત્કાર. આ ગણી શકાય છે આપણે, કારણ કે એ ભરી સભાની અંદર સ્વયં ભીષ્મ પિતામહ હતા, સ્વયં ગુરુ દ્રોણાચાર્ય હતા અને સ્વયં રાજા હતા. રાજા જોઈ નહોતા શકતા, તેની સાંભળી તો શકતા હતા ને ત્યારે જે ઘટના બનતી હતી એને, પણ કોઈના મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો. અને વાર્તાને બધી પતાવટ કરવા માટે વનવાસ કરી દેવામાં આવે છે. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ. 13મા વર્ષે જો દેખાઈ ગયા, ઓળખાઈ ગયા તો પાછા 12 વર્ષ. વનવાસ પૂરો થાય છે, અજ્ઞાતવાસ પૂરો થાય છે અને બધા આવે છે. ક્યાં આવે છે? હસ્તિનાપુર. અને હવે કહે છે કે હવે તો ભાગ આપો ભાઈ, આટલું બધું થઈ ગયું, હવે તો ભાગ આપો. શું કહે છે દુર્યોધન? નહીં મળે. બહુ પ્રયાસ કર્યા પણ નહીં. સ્વયં બ્રહ્માંડના અધિપતિને જવું પડે છે. હની જાય કે પાછા પડે. શાંતિ દૂત બનીને ગયા. એના તો બહુ બધા કેરેક્ટર છે. એના એવા કેરેક્ટર છે કે એને તમે ગમે એવા પોઈન્ટ ઓફ વ્યૂ થી જો તમને પોઝિટિવિટી જ મળે. અને શાંતિ દૂત બનીને સ્વયં શ્રી કૃષ્ણ જાય છે અને શ્રી કૃષ્ણ ત્યાં શાંતિ પ્રસ્તાવ મૂકે છે. બહુ પ્રયાસ કરે છે, અલગ અલગ રીતના શું કહેવાય માર્કેટિંગ સ્કીમ મૂકે છે. તું આમ કરી દે, તું આમ કરી દે, હું મનાઈ લઈશ બધાને. છેલ્લે એવું કહે છે કે ભાઈ કાંઈ નહીં તો ખાલી 5 ગામ આપી દે અમને, ખાલી માત્ર 5 ગામડા આપી દે, હું મનાવી લઈશ. હું 5 પાંડવોને મનાવી લઈશ, માની જશે, કોઈ કાંઈ નહીં કરે, ખાલી 5 ગામડા આપી દે. પણ દુર્યોધન એમ કહે છે કે એક સોયની અણી બરાબર જમીન તમને હું નહીં આપું, થાય કર્યો. તો કૃષ્ણ કહે છે આ મેદાનમાં હવે હું તને કહું કેમ ભેગું થાય ને તારથી. કૃષ્ણએ શું કીધું છે? કૃષ્ણ કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. શ્રી કૃષ્ણ કહે છે જ્યારે જ્યારે ધર્મનો લોપ થશે અને જ્યારે જ્યારે અધર્મ પોતે વૃદ્ધિ કરશે ત્યારે હું સ્વયં પૃથ્વી પર આવીશ. આ તમામ સત્પુરુષોની રક્ષા કરવા માટે હું સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરીશ. અત્યાર સુધી તો આવું બન્યું છે અને આગળ પણ આવું જ બનશે, આટલું યાદ રાખજો. આવું સ્વયં શ્રી કૃષ્ણ ત્યારે કહે છે. આ વસ્તુ છે મેન. વાર્તા બધી થઈ જાય છે પૂરી. યુદ્ધની શરૂઆત થાય છે અને યુદ્ધ માટે પસંદ કરવામાં આવે છે કુરુક્ષેત્રની ભૂમિ. યુદ્ધ માટે કોને પસંદ કરેલી છે? કુરુક્ષેત્રની ભૂમિ. કોઈ મને એવું જણાય છે કે એન્ડ છે આજના લેક્ચરનો એક લાસ્ટ સવાલ, કુરુક્ષેત્રની ભૂમિ કેમ પસંદ કરી? કોઈ જણાઈ શકે મને? મોટી હતી.
કુરુક્ષેત્રની ભૂમિ જ કેમ પસંદ કરી? યુદ્ધ માટે તપાસણી કરવામાં આવી હતી. આખા બ્રહ્માંડની અંદર જાઓ, એવી જમીન શોધો કે જ્યાં યુદ્ધ થાય. અહીંયાથી કોઈ મને જણાવી શકે કે કેમ કુરુક્ષેત્રની ભૂમિ જ ડિસાઈડ કરી યુદ્ધ માટે, બીજી કેમ એક પણ ભૂમિ નહીં? ખબર છે કોઈને? હવે દૂત હતા, દૂત કોણ છે? હા, વેરી ગુડ, સરસ સરસ, તાળી પાડો ભાઈ, સરસ સરસ. હવે હું તમને કહાની કહું, આની આખી કહાની છે. હવે શું કામ ઈ જ ધરતી પસંદ કરી ખબર છે? હવે એક કૃષ્ણ ભગવાને એમ કીધું એના દૂતને કે તમે આખું બ્રહ્માંડ ફરો, એવી જમીન પસંદ કરજો કે જ્યાં આ યુદ્ધ સંભવ બને. તો દૂતો નીકળી જાય છે, ઘણા દિવસો થાય છે ગોતતા, અને દૂત આવે છે, કૃષ્ણ ભગવાનને કહે છે કે અમને લોકોને કુરુક્ષેત્રની ભૂમિ યોગ્ય લાગી. તો કૃષ્ણ પૂછે છે કેમ, જરાક જણાવો તો ખરા, કેમ ઈ જ ભૂમિ તમને એવું લાગે છે કે આ જ ભૂમિમાં યુદ્ધ થાય? સાંભળજો, એને શું કીધું ખબર? અમે જ્યારે કુરુક્ષેત્રની ભૂમિમાં ગયા ને, તો બે સગા ભાઈ ખેતર માટે બાંટતા હતા. ખેતરની માટે બે સગા ભાઈ બાંટતા હતા. હવે પાણીની નહેર બનાવી હતી, તૂટી ગઈ હતી, તો ઓલો ભાઈ કે અહીંયાથી ખાલી બનાવી દેજે. ઓલો કે ના તું, ઓલો કે તું તું. બાંધવાનું શરૂ હતું. બાંધતા બાંધતા મોટા ભાઈએ નાના ભાઈને છરો ઉતાડીને મારી નાખ્યો. ત્યારે દૂત કહે છે મને એવું લાગે છે જ્યાં સગા ભાઈ બાંધી શકતા હોય ત્યાં આ ભાઈને બધાડવા યોગ્ય જ છે. એટલે કુરુક્ષેત્રની ભૂમિ પસંદ કરવામાં આવી, કારણ કે નિર્દયા હતી. ત્યાં સગા ભાઈઓ પણ બાંધેલા છે ભૂમિ પર. બાકી આખા સંસારમાં એવી એક ભૂમિ નહોતી એ સમયમાં કે જ્યાં સગા ભાઈઓ બાંધેલા હોય. એ માત્ર એક જ એવી ભૂમિ હતી કે જ્યાં સગા ભાઈ બાંધેલા હતા. એટલે કુરુક્ષેત્રની ભૂમિને પસંદ કરી. બરાબર? અને કુરુક્ષેત્રની ભૂમિની અંદર 18 દિવસ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. અને આપણે આ કાર્યક્રમની શરૂઆત આવતા રવિવારે કરવાના છીએ. પહેલો અધ્યાય આપણે આવતા રવિવારે પ્રથમ અધ્યાયની શરૂઆત કરવાના છીએ. બરાબર છે? જેમનું નામ છે અર્જુન વિષાદ યોગ. જોરથી બાળકોને બોલવાનું છે, યાદ રાખવાનું છે. આવતા રવિવારે જ્યારે તમે અહીંયા આવશો ત્યારે હું તમને પૂછીશ પ્રથમ અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. શું છે હું અહીંયા તમને લખી દઉં છું. શું નામ છે બાળકો? બોલજો. જ્યાં નોંધવું હોય ત્યાં નોંધી લેજો. આવતા રવિવારે જ્યારે તમે આવશો ત્યારે હું આ વસ્તુ તમને પૂછીશ. આપણે પ્રથમ અધ્યાય ભણવાનો છે અર્જુન વિષાદ યોગ. બરાબર છે? એમની